જય દ્વારકાધીશ મિત્રો, આપણે જઈશું ભાઈ બગદાણા, તો વિડીયોમાં બન્યા રહેજો। જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ। જો ભાઈ આ છે બગદાણા અને વિડીયોમાં બન્યા રહેજો। જો સામે છે બાપા સીતારામ સ્ટુડિયો અને આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને બાપાના દર્શન કરાવશું। જો ભાઈ અમારા નાળિયેર કેટલો નાળિયેર ખાવાનું છે હે? બાપા સીતારામ મિત્રો ને જો આપણે બગદાણાનું મેન મંદિર છે જે ગાદી મંદિર, તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બાપા સીતારામ ગાદી મંદિર છે અને અહીંયા આવો એટલે આ સર્વપ્રથમ ગાદી મંદિરના દર્શન કરવા। જો પૂંજારી સેવા કરે છે બાપા સીતારામ, તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુ પણ ભાઈ ગાદી મંદિરના સર્વપ્રથમ દર્શન કરે છે। જો આપણે પણ કર્યા છે મિત્રો। સામે બહેનોની લાઈન છે અને આમે ભાઈઓની લાઈન છે, બંને ની લાઈન છે। બાપા સીતારામ આ બગદાણા ધામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। તો ભાઈ જોઈ શકો છો કે સૌ પ્રથમ ગાદી મંદિરના દર્શન કરે અને જો ભાઈ શ્રદ્ધાળુ બધા ગાદી મંદિરના દર્શન કરવા આવે છે। તો તમે જોઈ શકો છો હવે આપણે જોઈશું કે સમાધિ મંદિર, અને ભાઈ સમાધિ મંદિર ગાદી મંદિર પછી સમાધિ મંદિરના દર્શન કરવા એ એક લાવો છે। તો ભાઈ આપણે અહીંયા પણ આપણે સમાધિ મંદિરના દર્શન કરી। જો આપણે હવે સમાધિ મંદિરના દર્શન ને ગયા છીએ અને અહીંયા બજરંગદાસ બાપા સાક્ષાત બિરાજમાન છે એમ કહે છે લોકવાયકા પ્રમાણે। તો મિત્રો જોઈ શકો તમે કે સમાધિ મંદિર ગાદી મંદિર પછી સમાધિ મંદિરના દર્શન કરી શકો છો। તો અહીંયા આવો એટલે સમાધિ મંદિરના પણ દર્શન કરજો। લોકો બધા મંદિરના દર્શન કરે છે અને જો આપણે દર્શન કરીને હવે વ્યવા છીએ। તો જો આ છે બાપા સીતારામના ત્રાંબાના વાસણ અને સ્ટીલના વાસણ પણ છે। તો અહીંયા બાપા સીતારામના કબાટમાં ત્રાંબાના વાસણ અને સ્ટીલના વાસણ જે બાપાના સમયના છે તે જોવા મળશે। અને અહીંયા જો આ ભાઈ નવું મંદિર છે એનો જે નકશો અને બનાવેલો છે તે છે, તો તમે જોઈ શકો છો। અને અહીંયા છે ભાઈ બાપા સીતારામનો ફોટો અને ફ્રીજ છે તે અહીંયા કોઈ શ્રદ્ધાળુઓ મૂકી ગયા છે। અને આ છે મંદિર। હવે જોઈશે આપણે ધ્યાન મંદિર બાપા સીતારામ। તો ભાઈ આપણે પેલા ગાદી મંદિર અને પછી હવે આ જપ તપ ધ્યાન અહીંયા ધ્યાન મંદિર લોકો ધ્યાન કરે છે। જય શ્રી રામ, જય શ્રી રામ, બાપા સીતારામ, બાપા સીતારામના નાદ સાથે બાપા સીતારામના આ ધ્યાન મંદિરને લોકો આસ્થાભેર અહીંયા આવી અને ભજો મન જય શ્રી રામ ચંદ્ર કી જય શ્રી રામ, જય શ્રી રામ, બાપા સીતારામના નાદ સાથે। અને ભાઈ જો અહીંયા શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે તો અગરબત્તી ને એવું બધું કરે છે। તો તમે જોઈ શકો છો ને। અને આ ભાઈ ખાસ કરીને જો આ વડલો છે કે નહીં, બધા શ્રદ્ધાળુઓ અમે જોવે છે કે ભાઈ આમાં બાપા સીતારામના દર્શન થાય છે। તો તમને પણ દર્શન થાય તો મિત્રો આમાં જય બાપા સીતારામ લખજો કોમેન્ટમાં, અને તમને ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો। તો આપણા નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું। અને જોઈ શકો છો આ છે મેન મંદિર ભાઈ, ગાદી મંદિર, ધ્યાન મંદિર અને સમાધિ મંદિર, ત્રણ મંદિર પછી આપણે આ મેન મંદિર છે બાપા સીતારામ। તો લોકો ભાઈ જોઈ શકો છો તમે આ મેન મંદિર પણ એના દર્શન કરજો। તો મિત્રો જોઈ શકો તમે લોકો અહીંયા બાપા સીતારામના દૂર દૂરથી દર્શન કરવા આવે છે। તો તમને પણ ભાઈ ધાર્મિક સ્થળ, અને આ છે જો મિત્રો બગદાણાની બજાર, અને આમાં ભાઈ જુદા જુદા રમકડા એવી બધી આઈટમ મળે છે, બાળકોની આઈટમ મળે છે, પછી માળાઓ મળે છે। તો આ છે બગદાણાનો ભાઈ આપણો નાનો વિડીયો। તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો। બાપા સીતારામ, જય શ્રી રામ।